નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મંથલી એક્સપાયરીમાં પોઝિટિવ રહ્યા છો કે પછી સાઇડવેઝ માર્કેટની અંદર ફસાણા છો? કોમેન્ટ કરીને જણાવજો. ઇન્ડેક્સની અંદર એક સરસ મજાની મૂવમેન્ટ આપણે લગભગ ડાઉન સાઈડથી અહીંયા સુધીમાં 200 પોઈન્ટની વન વે મળી છે અને એ પણ લેવલેથી મળી છે. બરાબર. અહીંયા આવીને માર્કેટ શું થઈ ગયું તો કે સાઇડવેઝ. અને આવા માર્કેટની અંદર તો આંખે ન દેખાતું હોય ને એ મિત્રો પણ આની અંદર એન્ટ્રી લેતા બીવે. કેમ કે માર્કેટ શું કરે છે તો કે માર્કેટ એક રેન્જમાં છે. બરાબર. તો આપણે પ્રીમિયમના ચાર્ટ ઉપર નજર નાખીએ. શું કહેવા માંગે છે પ્રીમિયમના ચાર્ટ? સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. અને કોલના પ્રીમિયમની અંદર જે પ્રમાણે આપણે ગઈકાલે વાત થઈ તે મુજબ કે જો આ પ્રીમિયમ 50ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ આમાં પણ મારી શકાય. અને 50થી એક્ઝેક્ટ 113નો હાઈ મારે છે. ફરી માર્કેટ પુલબેક ઉપર આવે છે અને પુલબેકેથી ફરી 140 સમથિંગનો હાઈ મારે છે. નેક્સ્ટ હાઈ આ. તો આ બે મૂવમેન્ટ હતી. પકડી શકા છો કે કેમ? કોમેન્ટ કરીને જણાવજો. પણ લેવલ ઉપરથી હતી. બરાબર, આ યાદ રાખવું. હવે આપણે એક નજર નાખીએ પુટના ચાર્ટની અંદર. આજે વિડીયો બનાવવાની કોઈ ઈચ્છા નથી, થોડી તબિયત ડાઉન હોવાને કારણે. પણ 2-4 મિત્રોના મેસેજ આવ્યા તો હિંમત કરી છે. પણ આમને આમ કોમેન્ટ કે લાઈક નહીં આવે તો આવી હિંમત વધારે થશે નહીં. યાદ રાખજો. પુટના પ્રીમિયમની અંદર આપણે એક ચર્ચા થઈ હતી કે ભાઈ આ પ્રીમિયમમાં યા તો 48 ઉપર સપોર્ટ લે અને યા તો 25 ઉપર. યા તો 48 અને યા તો 25. હવે એક વસ્તુ સમજાવો મને કે જ્યારે આ કેન્ડલ 48ની આજુબાજુ આવી તો આ કેન્ડલ પોઝિટિવ હતી? ના, સહેજે નહીં. બરાબર. ત્યાંથી અહીંયા આવી તો આ કેન્ડલ પણ નેગેટિવ જ છે અને નેક્સ્ટ કેન્ડલે તો લેવલ બ્રેક કરી દીધું છે. તો આના સામે જોવાનું થતું નથી. આ પ્રીમિયમમાં ક્લીન શબ્દોમાં ગઈકાલનો વિડીયો સાંભળી લેજો કે 25ની નીચે 0.5 થઈ જશે આવી પોસિબિલિટી છે આની. અને આ છે 0.5. બરાબર. હવે નિફ્ટીની અંદર શું થયું છે? નિફ્ટીની પણ આજે એક્સપાયરી હતી અને નિફ્ટીનો કોલનો ચાર્ટ જોઈ લઈએ. નિફ્ટીમાં 5 ગણું ફંડ થયું છે મિત્રો. કેટલું? 5 ગણું. આ પ્રીમિયમ આપણે ક્લીન ભાષામાં વાત થઈ હતી કે અહીંયા સપોર્ટ લઈ અથવા તો આ લેવલ ઉપર લઈ 67 તો આનો ફર્સ્ટ ટાર્ગેટ 183નો છે અને એની ઉપર જશે તો 403. હવે મહત્વનો મુદ્દો છે કે સાહેબ આ પહેલી કેન્ડલમાં પકડવો કેમ? તો ભાઈ આપણું એક
એડવાન્સમાં પ્લાનિંગ હતું કે જો આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થઈ જાય અને આપણે આ લેવલ ઉપર મળે તો એક એટેમ્પ મારી શકાય. તો ભાઈ એ તમને 10:30 મળે, 11 વાગે મળે, એના કરતાં બેટર છે કે 9:15 મળે છે. તો શું વાંધો છે? આપણે તો 10:30 બાય કરવો, 9:15 બાય કરવો, શું વાંધો છે? જે કાયદેસરનું એસએલ આવે છે આની નીચે 15-20 પોઈન્ટનો, એ મારી અને શાંતિથી બેસો આ ટાર્ગેટ માટે. લઈ જશે તો આ એસએલ લઈ જશે. ધારી લ્યો કે આ પહેલી કેન્ડલ તમારા હાથમાંથી નીકળી ગઈ, સેકન્ડ કેન્ડલ બની અને બીજી કેન્ડલ અહીંયા આવી, ફરી અહીંયાથી બાયર એક્ટિવ થયા, એના પછીની નેક્સ્ટ કેન્ડલ પણ પાછી એ જ એરિયામાં આવી અને અહીંયાથી પણ 200 પોઈન્ટ પ્લસનો ટાર્ગેટ આપ્યો. તો આમાંથી કોઈ પણ જગ્યાએ 50 પોઈન્ટ લીધા હશે ને તો એ સારો એવો પ્રોફિટ હશે, યાદ રાખવું આ વસ્તુ. પણ પછી તમે આ એરિયામાંથી ક્યાંક બાય કરો તો કાઠું છે પ્રોફિટ કરવું, અથવા તો પ્રોફિટ બચાવવો પણ કાઠો છે. બરાબર? તો સમજો આ વસ્તુ. હવે વધારે ટાઈમ ન લેતા આવતીકાલે શું થઈ શકે. સૌથી પહેલાં સેન્સેક્સ. બરાબર? શોર્ટ એન્ડ સ્વીટ વાત, યાદ રાખજો આ વસ્તુ કે માર્કેટ જ્યાં સુધી 77,774 આની ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે બુલિશ નથી થવાનું. અને ડાઉન સાઇડ માટેનો એક લેવલ છે 77,399. આની નીચે નીકળશે તો હજી આ એરિયા જે છે ને 77,100 સમથિંગનો, સોરી 200 સમથિંગનો, આ પણ એક બર્ડન રહેશે. એટલે સેફ ટ્રેડરે આ લેવલની નીચે શોર્ટનું વિચારવું. આ લેવલ ઉપરથી 77,000થી લઈ અને 77,200 આ લેવલ ઉપરથી આજે પણ ફરી કહું છું કે અહીંયાથી બાઇંગ આવી શકે. બરાબર? કાલે પણ આ જ એરિયામાં કીધું હતું કે અહીંથી બાઇંગ આવી શકે. બરાબર? આટલું મગજમાં ફિટ કરી લેજો. અહીંયાથી જે બાઇંગ આવશે અને આ હાઈ બ્રેક થશે તો આ લેવલ સુધી માર્કેટ જઈ શકે. બીજી એક ખાસ વાત, આવતીકાલે યા તો માર્કેટ સાઇડવેઝ રહી શકે યા તો માર્કેટ હેવી વોલેટાઇલ રહી શકે. રીઝન એ છે કે જે કોલના પ્રીમિયમ છે એ જરૂરિયાત કરતાં પણ વધારે હાઈ છે. મતલબ કે કોલનું પ્રીમિયમ 100 હોવું જોઈએ, એની જગ્યાએ 200 પ્લસ છે. તો આ પ્રીમિયમ ડીકે થશે અને આ પ્રીમિયમને ડીકે થવા માટે યા તો આ રીતે કરવું પડે અને યા તો આ રીતે કરવું પડે તો થાય. અને આ પ્રીમિયમ આજે જ હાઈ થયા છે. તો આ વસ્તુ યાદ રાખજો. માર્કેટમાં સારો એવો એક પોઝિટિવ ટ્રેડ મળી જાય તો માર્કેટથી દૂર થઈ જાજો, એમાં ભલાઈ રહેશે એઝ પર માય એક્સપિરિયન્સ. બરાબર? તો આની ઉપર જ આપણે બુલિશ થશું, આની નીચે બિયરિશ થશું, પણ સ્ટ્રોંગ બિયરિશ આપણે 77,000નું લેવલ બ્રેક થશે પછી જ થશું. અને આ લેવલ બ્રેક થશે તો 613 અને 76,300 સુધી આવી શકે. બરાબર? અપસાઇડ માટે 77,774ને બ્રેક કર્યા પછી 78,192 સુધી જઈ શકે અને એની ઉપર 78,481 આ લેવલ અને લાસ્ટ લેવલ 78,790. બરાબર? તો આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે ચર્ચા કરીએ આપણે પ્રીમિયમની. મોસ્ટ ઓફ
સેન્સેક્સના પ્રીમિયમ જ થોડા લૂઝ છે. બાકી તો બધા પ્રીમિયમ થોડા હાઈ છે, કેમ કે આજે જ એક્સપાયરી ગઈ છે. હવે કોલનું પ્રીમિયમ ક્યાં હાલે છે? 371. હવે આ પ્રીમિયમ યા તો 414 ઉપર બાય બને, બરાબર, અને યા તો 181 ની આજુબાજુ બાય બને. હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ અહીંયા આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી સારી એવી મૂવમેન્ટ મળી શકે. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ બેઝ ઉપર મળી ગયું 59. તો 59 થી 181 ફર્સ્ટ ટાર્ગેટ અને 298 સેકન્ડ ટાર્ગેટ મળી શકે. યાદ રાખજો, માર્કેટ બંને બાજુ વોલેટિલિટી બતાવી શકે. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને 298 સપોર્ટ લીધો તો 757 સુધીનો ટાર્ગેટ મળી શકે. યાદ રાખજો, બરાબર. તો ચાર્ટનો સ્ક્રીનશોટ મારી લેજો. નેક્સ્ટ પ્રીમિયમ છે સેન્સેક્સનું જ પુટ. સેન્સેક્સના પુટ પાસે એક સપોર્ટ છે, એક બેઝ છે ઓનલી 269. આ પ્રીમિયમની અંદર સારી એવી ઓપોર્ચ્યુનિટી 391ની ઉપર છે. ક્યાં? આ લેવલની ઉપર. યા તો એ 391ની ઉપર આ એરિયામાં સસ્ટેન થાય, યા તો એ 270 આવે. તો આની અંદર સારી એવી ઓપોર્ચ્યુનિટી છે આ બે લેવલ ઉપર. ધારી લ્યો કે આ પ્રીમિયમ ક્યાંક આ એરિયામાં ઓપન થઈ ગયું 487ની ઉપર, તો એને 318 આવવા દેજો ને અહીંયાથી પુલબેક લેતું દેખાય તો 699 સુધી જઈ શકે. યાદ રાખજો. હવે નિફ્ટી એનાલિસિસના ચાર્ટ જો જોતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો, ટેલિગ્રામમાં સેન્ડ કરી દઈશ. જ્યાં સુધી હવે તમારી 10+ કોમેન્ટ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ એક જ ઇન્ડેક્સનું એનાલિસિસ થશે. યાદ રાખજો, બરાબર. તો તમારે વિચારવાનું છે કોમેન્ટ કરવી છે કે નહીં. સારી ખરાબ, તમને સારો લાગતો હોય વિડીયો તો સારા રિવ્યૂ આપો. તમને ક્યાંય એવું લાગતું હોય કે ના અહીંયા મિસમેચ આવે છે તો પણ કોમેન્ટ કરીને જણાવો કે સાહેબ આમાં આ જગ્યાએ મિસમેચ આવી છે, બરાબર. અથવા તો તમને કાંઈ ના સમજાતું હોય તો પણ કોમેન્ટ કરીને જણાવો, તો બીજા દિવસના વિડીયોમાં 5 મિનિટ વધારીને તમને ગાઈડ કરવાનો પ્રયત્ન કરીશ, બરાબર. પણ હવે લાઈક અને કોમેન્ટ નહીં આવે તો એક જ ઇન્ડેક્સનું એનાલિસિસ થશે. યાદ રાખજો, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.